Unit 8. A Day in the Life of an Indian Fighter Pilot. ભારતીય ફાઇટર પાયલટના જીવનનો એક દિવસ. It is 5 o'clock on a cold February. Wing Commander K.S. Suresh straps into a staff car that will take him to an airbase of India's western sector. The black car passes through barrack-type houses and stops at an Air Force security gate. ઠંડા ફેબ્રુઆરીના સવારના 5 વાગ્યા છે. વિંગ કમાન્ડર કે.એસ. સુરેશ સ્ટાફની ગાડીમાં બેસે છે, જે તેમને ભારતના પશ્ચિમ વિભાગના એરબેઝ એટલે કે હવાઈ મથક પર લઈ જશે. તેમની ગાડી બેરેક જેવા મકાનો પાસેથી પસાર થઈને એરફોર્સ એટલે કે વાયુસેનાના સુરક્ષા ગેટ પર ઊભી રહે છે. અ યુનિફોર્મ ગાર્ડ recognizes Suresh and salutes him smartly. Behind the gate stand MiG of IAF squadron, each under a different commander. K.S. Suresh, called as Cookie, commands 321 squadron. ગણવેશ પહેરેલ ચોકીદાર સુરેશને ઓળખે છે અને રૂઆબથી સલામ કરે છે. ગેટની પાછળ IAF ઇન્ડિયન એરફોર્સ ભારતીય વાયુસેના સ્ક્વોડ્રનના મેઘ ઊભા છે અને દરેક સ્ક્વોડ્રનનું એક કમાન્ડર સંચાલન કરે છે. કે.એસ. સુરેશ, જેઓને કુકી કહેવામાં આવે છે, તે 321 સ્ક્વોડ્રનનું સંચાલન કરે છે. At 5:20 a.m., Cookie is in a flight planning room. There are maps and identification charts on the walls. Today's order for Cookie is an airstrike at Batla, Punjab at 7 a.m. He will lead a two-plane formation against enemy 17th Armored Brigade of a hostile country. સવારે 5:20 વાગે કુકી ફ્લાઇટ પ્લાનિંગ રૂમ ઉડ્ડયન આયોજન ખંડમાં છે. દિવાલો પર નકશાઓ અને આઇડેન્ટિફિકેશન ચાર્ટ્સ એટલે કે સ્થળ નિર્દેશ કરતા ચાર્ટ છે. કુકી માટે આજનો આદેશ છે: સવારે 7 વાગે પંજાબના બાટલા ગામ પર હવાઈ હુમલો. દુશ્મન દેશના 17મા આર્મર્ડ બ્રિગેડ સામે તેઓ એટલે કે કુકી 2 વિમાનના ફોર્મેશન એટલે કે ગોઠવણીનું સંચાલન કરશે. This mission is assigned by command headquarters. Wartime conditions are practiced as actually as possible. On this day, Cookie is too busy to worry about the risks. He calls the meteorological officer to get the weather report. Thick clouds at 550 meters. Visibility 5 kilometers. A haze at 400 meters. West wind at 15 kph and slight air disturbance. આ કાર્ય તેમને લશ્કરી વડા મથકમાંથી આપવામાં આવ્યું છે. યુદ્ધકાલીન પરિસ્થિતિઓની તાલીમ શક્ય તેટલી વાસ્તવિક રીતે લેવામાં આવે છે. આ દિવસે કુકી એટલા વ્યસ્ત છે કે તેઓ જોખમની ચિંતા કરતા નથી. હવામાનની માહિતી મેળવવા માટે તેઓ હવામાન અધિકારીનો સંપર્ક કરે છે. 550 મીટર પર ગાઢા વાદળ, 5 કિલોમીટર સુધી સ્પષ્ટ દેખી શકાય તેવું હવામાન, 400 મીટરે ધુમ્મસ, 15 kphની ઝડપથી ફૂંકાતો પશ્ચિમી પવન અને થોડી તોફાની હવા. નાવ માર્કર પેન્સ, રૂલર્સ, પ્રોટ્રેક્ટર્સ એન્ડ કમ્પાસીસ આર વેઇટિંગ ફોર him on a long wooden table. Cookie takes out a map from the shelf and chalks out the path and the speed of the plane. In 1 hour, the mission is planned. Then he goes to another room and discusses the target with an army officer. Squadron leader Bandal Tyagi is present there. He is Cookie's wingman on this trip. During this exercise, rank means nothing. હવે લાકડાના એક લાંબા ટેબલ પર માર્કર પેન, ફૂટપટ્ટીઓ, કોણ માપકો અને હોકાયંત્રો તેમની રાહ જોઈ રહ્યા હતા. કુકી અભરાઈ પરથી એક નકશો લઈને વિમાનનો માર્ગ અને ગતિ નક્કી કરે છે. 1 કલાકમાં તો મિશનની યોજના તૈયાર થઈ જાય છે. પછી તેઓ બીજા ખંડમાં જઈ એક લશ્કરી અધિકારી સાથે લક્ષ્યની ચર્ચા કરે છે. સ્ક્વોડ્રન લીડર બંડલ ત્યાગી પણ ત્યાં હાજર છે. આ મિશનમાં તેઓ કુકીના વિંગમેન છે. આવી તાલીમ દરમિયાન હોદ્દાનું કોઈ મહત્ત્વ નથી. Only 20 minutes are left before engine starting time. Cookie grabs helmet, oxygen mask and headset
and walks to the servicing station. There, he examines forms, certifying that every part in the plane has been checked. Then he walks around the plane to check for leaks, loose panels and pins. એન્જિન શરૂ કરવાનો માત્ર 20 મિનિટ બાકી છે. કૂકી હેલ્મેટ, ઓક્સિજન માસ્ક અને લીડ સેટ લઈને સર્વિસિંગ સ્ટેશન જાય છે. વિમાનનો દરેક ભાગ બરાબર તપાસવામાં આવ્યો છે તેનું પ્રમાણપત્ર આપતા ફોર્મ તેઓ તપાસે છે. પછી તેઓ વિમાનની ફરતા ફરીને લીક, ઢીલી પેનલ અને પિન તો નથી ને તે તપાસે છે. There are none, so he climbs into his seat, connects his oxygen supply and radio. Next, he pulls out a safety pin from the seat and then becomes live. If he pulls the cord, the seat with a parachute will rocket 200 meters out of the aircraft in less than a second. Finally, the last compulsory check before takeoff. It is called TAFLOP trim: air pressure, air brakes, ailerons, flaps, fuel instruments, oxygen, hydraulic and pneumatics. બધું બરાબર છે તેથી તેઓ તેમની સીટ પર ચડી જાય છે. તેમનો ઓક્સિજનનો પુરવઠો અને રેડિયો જોડે છે. ત્યાર પછી તેઓ સીટમાંથી એક સુરક્ષા પિન ખેંચી કાઢે છે અને પછી તૈયાર થાય છે. પણ જો તેઓ દોરી ખેંચે તો 1 સેકન્ડથી પણ ઓછા સમયમાં પેરાશૂટ સાથે સીટ વિમાનની બહાર 200 મીટર દૂર ફેંકાઈ જાય છે. છેવટે ઉડતા પહેલાં એક છેલ્લી ફરજિયાત તપાસણી, તેને ટેફલોપ કહે છે. નાઉ he begins to taxi. On the runway, wingman Tyagi joins him in another MiG-21, which is a single-seater fighter plane. Takeoff permission received. The two pilots accelerate the runway. Their wingtips are some centimeters apart. They lift off at 360 kph and soon climb up and get 950 kph. It is 6:45 a.m., 15 minutes before their time on target. હવે તેઓ ચાલવાનું શરૂ કરે છે. રનવે પર વિંગમેન ત્યાગી એક બીજા MiG-21માં તેમની સાથે જોડાય છે. તે એટલે કે MiG-21 એક બેઠકવાળું લડાકુ વિમાન છે. ઉડવાની પરવાનગી મળતાં જ બંને પાયલટ રનવે પર ગતિ વધારે છે. તેમના વિમાનની પાંખોની અણી ફક્ત થોડા જ સેન્ટીમીટર દૂર છે. તેઓ 360 kphની ઝડપે વિમાન ઉપર ચડાવે છે અને થોડી જ વારમાં વધુ ઊંચાઈએ જઈને 950 kphની ઝડપે ઉડે છે. સવારના 6:45 વાગ્યા છે. લક્ષ્ય પર પહોંચવાની 15 મિનિટ પહેલાંનો સમય. At 6:55 a.m., they reach their first checkpoint, a village, Mirthal down the earth. Kuki begins to time his target. As they rise up to 450 meters, Tyagi's plane rocks violently due to air bumps. સવારના 6:55 વાગે તેઓ તેમના પહેલા ચેકપોઇન્ટ પર પહોંચે છે. નીચે પૃથ્વી પર મિર્થાલ નામનું ગામ. કુકી તેમના લક્ષ્ય પર હુમલો કરવાના સમયની ગણતરી કરે છે. જ્યારે તેઓ 450 મીટરની ઊંચાઈ પર હોય છે ત્યારે હવાના ઉછાળાના કારણે ત્યાગીનું વિમાન ખૂબ જોરદાર ઝોલા ખાય છે. A bit bumpy here, says Tyagi on radio. Breakfast may come up before the bomb goes down. Kuki jokes. Two hunters appears far to the right as enemy planes. They turn away and vanish. અહીં થોડા ઉછાળા ખાવા પડે છે. ત્યાગીએ રેડિયો પર કહ્યું, બોમ્બ નીચે જાય તે પહેલાં નાસ્તો ઉપર આવી શકે છે. એ મશ્કરી કરી. જમણી બાજુ 2 હન્ટર વિમાન દુશ્મનના વિમાન તરીકે આવે છે પણ તે દિશા બદલીને અદૃશ્ય થઈ જાય છે. There are clouds all around. The earth has disappeared too. The MiGs are fast approaching the target. Now both the planes dive below the clouds. Their planes are flying lower. Kuki sees the target, an enemy tank, and he releases the bomb. ચારે તરફ વાદળા છે. પૃથ્વી પણ દેખાતી નથી. મિગ વિમાન તેમના લક્ષ્ય તરફ ઝડપથી પહોંચી રહ્યા છે. હવે બંને વિમાનો એકદમ વાદળા નીચે જાય છે. તેમના વિમાન હજી વધારે નીચે ઉડી રહ્યા છે. કુકી તેમનું લક્ષ્ય
દુશ્મનની એક ટેન્ક જુએ છે અને બોમ્બ છોડે છે. This is a perfect opportunity to rehearse attack procedures and bomb aiming. At the time of firing, automatic camera captures the action. The two planes circle, then come down on another target, a bridge. There is a strong wind, therefore they release the bomb earlier, but with accurate calculation. We have got it right, they say. Visibility has become worse. Let's go home, says Cookie. હુમલો કરવાની પદ્ધતિ અને બોમ્બ છોડવા માટે નિશાન લેવાની તાલીમ લેવા માટે આ ઉત્તમ તક છે. બોમ્બ છોડવામાં આવે તે સમયે એક સ્વયંસંચાલિત કેમેરા તે સમગ્ર પ્રક્રિયા રેકોર્ડ કરે છે. બંને વિમાન ગોળ ફરીને બીજા લક્ષ્ય એક પુલ પર આવે છે. પવન ખૂબ જોરથી ફૂંકાતો હોવાથી તેઓએ બોમ્બ વહેલા છોડ્યા, અલબત્ત ચોક્કસ ગણતરી કરીને. આપણે બરાબર કામ કર્યું છે, તેઓ બોલ્યા. વિઝિબિલિટી વધુ ખરાબ થઈ ગઈ છે. ચાલો ઘરે જઈએ, કૂકીએ કહ્યું. બેક એટ ધ બેઝ they report to the army man. He admires them. Commanders, your planes were in the right place at the right time. You have given effective support to the army. બેઝ પર આવીને તેઓ લશ્કરી અધિકારીને અહેવાલ આપે છે. તેમણે તેમની પ્રશંસા કરી. કમાન્ડર્સ, તમારા વિમાન યોગ્ય સમયે યોગ્ય જગ્યા પર હતા. તમે લશ્કરને અસરકારક ટેકો આપ્યો છે. Like every Indian fighter pilot, Cookie Suresh does several hundred hours of flying in a year. Generally, 2 daytime flights and 1 night sortie. This means that more than half of his working hours are devoted to flying, mission planning and reporting. પ્રત્યેક ભારતીય લડાકુ પાયલટની જેમ કૂકી સુરેશ એક વર્ષમાં કેટલાય સેંકડો કલાકો ઉડ્ડયન કરે છે. સામાન્ય રીતે 2 દિવસની ફ્લાઇટ અને 1 રાતની સોર્ટી એટલે કે ફ્લાઇટ. આનો અર્થ કે તેમના કામના કલાકોમાંથી અડધા ઉપરાંત કલાકો ઉડ્ડયનમાં મિશનની યોજના ઘડવામાં અને અહેવાલ આપવામાં જાય છે. For the rest of time, 41-year-old Cookie is an attack instructor, an air combat leader and a teacher of accurate weapon delivery techniques. He also sees that all the pilots in his squadron maintain this proficiency. Every few years, a pilot is rested for a year or 2 at a desk job. બાકીના સમયમાં 41 વર્ષના કૂકી અટેક ઇન્સ્ટ્રક્ટર એટલે કે હુમલો કેમ કરવો તે શીખવનાર, હવાઈ યુદ્ધના વડા અને ચોક્કસ વેપન ડિલિવરી ટેકનિક એટલે કે શસ્ત્ર ફેંકવાની પદ્ધતિનું તંત્રજ્ઞાનના શિક્ષક છે. તેમના સ્ક્વોડ્રનમાં બધા જ પાયલટ આ નિપુણતા જાળવી રાખે તેનું પણ તેઓ ધ્યાન રાખે છે. થોડાક વર્ષો પછી દરેક પાયલટને 1-2 વર્ષ માટે ઓફિસનું કામ આપીને આરામ આપવામાં આવે છે. The wing commander of 321 Squadron, K.S. Suresh, is proud of IAF. So is IAF. 321 સ્ક્વોડ્રનના વિંગ કમાન્ડર કે.એસ. સુરેશને IAFનું ગૌરવ છે અને IAFને તેમનું ગૌરવ છે.